આપણે જો સવારમાં ભેહું લઈને આવી છીએ, ચક્કર મારવા લઈ જઈએ. આજે કે નદીમાં નથી લઈ જવાની, આજે ઓલા બીડમાં લઈ જાવી. અમે 4-5 દી થઈ ગયા માથે ગયા નથી બાજુ, વૈંડામાં પૂરવાની છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં છીએ ને. ત્યાં જો ભેહું લઈને આવી ગયા ચારવા. તો ભેહું જો ઘડીક ઠેકડા મારી લીધા છે ને હવે જો ધીરે પડી ગઈ, કેમ કે કટાર વાંય આવતો એટલે બધી ઘા આવતી હતી. છેલ્લી એક રહી ગઈ હતી, જો આવી ગઈ. રતો હા, રતોને ખાર થઈ ગયો છે, કેમ કે મોયડો પહેરાવ્યો છે ને એટલે મજા નથી આવતી. મોયડા વગર જ મજા આવે. પેલા ખાલી હું મોયડીમાં બાંધતા હતા, હવે મોયડી નાખ્યો છે એમાં, હવે થોડીક થઈ જાય છે ખારી મગજની થઈ ગઈ. હવે આમ જ ઘડીક વાર રખડશે, બાકી તો છે નહીં. આમ પગ મોકરો કરે છે, ટાઈમપાસ કરવા લઈએ એવા ઘડીક વાર. આમાં હજી ઓછું, ઓલી બાજુમાં એને હજી થોડું ખડ છે. તો આપણે છે ને જો ખડમાં આવી ગઈ ભાઈ. હું આમાં જો કાળું ભાઈ ઊભા છે, મોરડી અડવા નથી દેતી. હા, તોફાની બહુ છે, કેમ કે દોરીને આવે ને તોડીને નાખી દેતી. મેં મોરડી હોય ને તો ઝીક ન માર્યા ગયા, એને સામું બર લાગી જાય. એટલે અત્યારે જો બધી આ ઊભી રહી ગઈ છે, કેમ કે આમાં જીન દાઢ પડી છે ને એ ખાશે, બાકી તો બીજું ખાવા જેવું છે નહીં કંઈ. અને આગળની સાઈડ છે ને એરમાંથી પાણી નીકળે છે વધારે, તો એ પાણી છે ને આપણે આ બાજુ અંદર આવે ને એટલે ખડ થઈ પડશે લીલું. એટલે કે વધારે નહીં આવીએ કે, કેમ કે ખાડા ભરાઈ રહીએ તો લાઈન બંધ થઈ ગઈ હોય, એટલે બીજેથી પાછી લાઈન ચાલુ થાય ત્યારે પાછું પાણી નીકળે. તો અત્યારે છે ને આપણે ભેહું ઘરે જ ખાઈ છે, પચી ગઈ ઘરે, બાકીની ભેહું લઈને આવી ગયા. તો ભેંસ આવી ગઈ છે ગરમીમાં, જે લઈને આવ્યા છે ભાઈ ભૂરી. પાડો છે સામે, અહીંયા ચરાય છે બાજુમાં. ભાષા અત્યારે છે ને આપણે પાડાને પે હવે છેડ્યો છે, કેમ કે બપોરે બાંધી નાખ્યા તો પછી ભેહું ફરી ગઈ ને એટલે ભાઈ લઈને નીકળી ગયા. પડા તો પાડાને બાંધી દીધો હતો, ભાઈ છોડ્યો નહીં. એમ ભાઈ જૂટે એટલે ભાઈ હું આમ ગાડીને ટ્રેક્ટરને દેખે ને એટલે સીધો એ ભાઈ દોડીને નીકળી જાય. ખડેલી ભેં હતી પાકો, ભૂરી ખડેલી જાફરી, ફરી તો ગઈ છે. ગાયું આપણે સામે જો નાખ્યું છે ને, એક જો ચાગલીની અહીંયા ખાવા જાય છે, બાકીની અડધી ચણાની ખારિયામાં પાકડા ગેંગ બધી નીળમાં મંડાણી. બીજા તો હજી પાકડા છૂટવાનું બાકી છે, બાકીને એટલી અહીંયા ખાય. ચણાની કમેન્ટ આવતો ભાઈ, ચણાની ખાર્યું તમારે અત્યારે ક્યાંથી? તો ભાઈ ગયા વર્ષનો આપણે છે ને સ્ટોક કરીને જ રાખ્યો છે, કેમ કે 15 ઝાકડા આપણે છે ને ભેગો કરીને નાખી દીધો હતો ઢગલો. એ અત્યારે ખવડાવવા કામ આવે એટલા માટે. અને બીજી એક દાંડરનો સામે બીજી ઓલી કાગરવાળું દેખાય છે ને જી સફેદ કલરની, એ દાંડર છે. હજી પડીકો પેક રાખ્યો છે, નાળાએ છોડ્યા નથી. હવે હે ને થોડીક નીણ છે ને એ બાકી રહી છે, જો એ ચરી જાય ને પછી દાંડર આપણે કાઢી નાખ્યા રાખશું હારીપટનું. હજી 1 મહિનો છે, કેમ કે 1 મહિના પછી હજી વટાણાના ધાણાના ભૂકા જળશે, ત્યાં સુધી તો ફરજિયાત કાઢવું જ પડશે. તે પછી ભેવનો કલર થોડોક બદલી જાય. વટાણાનો ભૂકો આવશે, ધાણાનો આવશે, ચણાનું ખાર્યું, એટલે ઢગલાને મોઢે નાખવાનું. પછી એ નહીં એકને ઢગલો કરી દેવાનો, ખીલામાં બાંધીને અહીંયા ઉકલો ઢગલો કરી નાખશું આપણે ઢગલા ઉપર છેટ સુધી. એની પહેલાં છે ને આપણે આ ખાડો એક અહીંયા વચમાં મંડાળે છે, એ ભરતી કરીને રેવલ કરવું છે થોડુંક. બાકી થોડાક ખીલામાં 2-4 ટ્રેક્ટર જો છે ને 4-5 ટ્રેક્ટર આપણે અહીંયા નાખવા જોઈએ નીળ ધૂળના.
તો હવે જો આપણી ટ્રેક્ટર આવે ને હવે માંડવીનો ભૂકો થોડોક છે એટલે એક લગભગ હમણાં ભરીને આવવાના છે, 4-5 દિવસની અંદર જવાનું છે ભરવા. મજૂર નવરા થઈ જાય ને એટલે પછી એક ટ્રેક્ટર ઝાકડો ફૂલ ભરી આવી ટ્રેક્ટર રાખશું ને ખાતરના જો ગ્રાહક થઈ જાય તો વધારે સારું, ના થાય તોય સારું, કાંઈ નક્કી નથી. કેમ કે ભાઈના બધાને જોઈ છે સસ્તામાં, હાવ ખાતર છે ને બધાને સસ્તામાં જોઈ છે. કેમ કે આપણે ગયા વર્ષે 4 થી 5 ટ્રેક્ટર ઓલા વેચ્યા હતા ખટારા 12 વિલિયા, તો એ લગભગ આપણે છે ને 32,000 ભાવમાં દીધા હતા. ને બીજું અહીંયા છે ને આપણે જામનગર જિલ્લામાં વનતારાનું ખાતર આવે છે વધારે, વનતારા અહીંયાનું ખાતર છે ને બધા સસ્તું પડે છે ને એટલે હાથીનું આવે છે ને એ લઈએ છે. એક ભાઈએ લીધું પણ એ કીધું કે આ એમાં કે પાકમાં તો કાંઈ ફાયદો થયો નહીં, કે ગાંઠકના પૈસા ગયા એવું થયું. કેમ કે એવી 6 વિલી 12 વિલી ડમ્પર આવે છે, 10 વિલી લગભગ 20,000માં ભરી દઈએ છે. અહીંયાથી બુકિંગ કરવું પડે પહેલાં, તો અહીંયાથી વેચે છે. છાણિયું ખાતર અહીંયાથી આપણું ખાતર કંપનીમાં લઈ જાય તો કંપનીમાં ભાવે સારો દઈએ, ગાડીને ભાડું કાઢી લે તો પછી કાંઈ વધે નહીં એવું થાય. કેમ કે એક ભાઈ આપણો લઈ ગયો અહીંયા ખાતર 40,000 રૂપિયા ભાવ દીધો હતો ને, ગાડીનું ભાડું દીધું અલગ. તો એ ભાઈને છે ને અત્યારે 25,000માં જોઈ છે. કેમ કે 15,000 પોતે કમાવાનું કરવું છે. એ કમાવા જાય ને તો આપણે અહીંયા ખોટ જાય. કેમ કે આ ખાતર વેચાશે ને એમાંથી જેટલું ઘરનો ડૂચો આવે એ અલગ, બાકી બીજું વેચાતો લઈ અલગ. અને અત્યારે ખાંડનો ભાવ વધી ગયો છે 2,005. સારો ખાંડ આવે છે ને એ આપણે ખવડાવી છે એ 2,000 માથે અત્યારે ગુણી પહોંચી ગઈ છે. અત્યારે 2,050 એમ કંઈક ભાવ પડ્યો છે. એટલે વિચાર કરવાનો કે આમાં ખાંડમાં નીકળે નહીં આટલા તો, નિર્ણય લઈને એના નીકળે, બાકી થોડા ઘણા ભૂકાના નીકળે, બાકી વધારે ન નીકળે. તો એ ફાયદો જ છે. ખાતર તો શું છે અત્યારે 32,000 ભાવ આવે ડમ્પરના જ, ડમ્પરનો ભાવ એટલો 32,000. તમારું મન પડે ને એવું કચરીને ભરી લેવાની છૂટ હોય. મોવાણથી આપણે લઈ જઈએ છીએ દર વખતે, આ વખતે એ ભાઈની પણ 32,000 ના પાડે છે, એ કે સસ્તું જોઈ છે. 2-3 વર્ષથી એ બધું લઈ જતા હતા. આ વખતે બીજું શું છે કે નેસડામાંથી લઈ આવ્યા છે સસ્તું ગતિ, તો સસ્તાની લાલચમાં ભાઈ લઈ તો જાય, ટ્રાય કરી લેવા દો. ગયા વર્ષે પાછા આવશે જ, ભલે ભાવ દે ખબર પડશે ને ખાતરમાં ફેર પડી જાય. કેમ કે લીલું છાણું હોય એટલે બધું ઢગલો ભેગો કરતા હોય, ખુલ્લા વાળામાં ડૂચો નાખી દઈએ જ્યાં ત્યાં, અને એ પાછી ખાવું ખાઈને માલનો એ ભેગો થાય ને એ જશે બી ભેગો કરીને ઢગલો કરી દઈએ. આપણે એવું કાંઈ છે નહીં, આપણે તાજા છાણ ભેગા કરીએ ને અહીંયા બધા ભેગા કરીને ઢગલો કરતા જાય છે. આમાં અત્યારે પડ્યા હોય એ સવારે બધા ભેગા થઈ જાય ને પછી ડૂચો નાખવાનો. પછી અત્યારે પાછા ભેગા કરવાના હતા, જ્યાં ડૂચો નાખવાની જગ્યામાં હતા ને એ બધા ભેગા કરી નાખી દીધા છે ખાતરમાં. તો એ ફાયદો આપણે રહીએ ખાતરમાં, કેમ કે છાણિયું જ ખાતર હોય અને આમાં ધૂળ બૂળ કાંઈ ભેળસેળ કરતા ન હોય. કેમ કે ડેલી વિડીયો આવતા હોય તમારે જોઈ લેવાની છૂટ છે. એમાં ખાતરમાં ધૂળ નાખતા હોય તો ગમે ત્યાંથી તમને ખબર પડી જાય કે ભાઈ ધૂળ નાખતા હોય તો આપણે ખાતર ડબલ થઈ જાય. આ 40 ઢોર છે, 40 ઢોરનું ખાતર જાય ક્યાં? ચોમાસે તમારે નાખવું હોય ને તો જાડા બધી રાડા વધી પડ્યા છે ને એ બધા ભેગા કરીને ચોમાસે બધું અને ખાડો હોય ને ત્યારે નાખી દો ને પછી એ ગાય હળી જાય, પાણી ભરાય ને એટલે ભાઈ માથે છાણનો થર દેવાય જાય ને. આ અમે કંઈ તમને નુકસાનકારક એકેય વસ્તુ નથી, કેમ કે આ એમાંથી જ બને છે ને એમાં જાય છે એટલે વધારે ફાયદો આમાં રહીએ છે. એટલે ડૂચો ચોમાસાનો ડૂચો બધો હળી જાય ગાય ઘા. કેમ કે 1 મહિનામાં તો અત્યારે જો ગયા વર્ષે હોળી ઉપર ખાલી થઈ ગઈ હતી ખાડ, એટલે આપણે વેલેરું પછી ભરી દીધું તો હારીપટનું. એટલે આ ખળવાળું જેટલું ખાતું નહોતું બે હું પછી બગાડી નાખ્યું, છાણ બધું ભૂકો થઈ ગયો લઈ નાખીને પછી માથે આખો દી નળી રહેતી ચાલુ પાણીની, એટલે વાંધો ન આવે. બાકી વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરજો. જય માતાજી ને જય શ્રી રામ બધાને. તો તમે આ જોઈ શકો છો આપણે ખાતર પડ્યું છે અત્યારે છે ને, એનું કારણ શું છે છાણ ઓછું લીલું દેખાતું નહીં હોય. કેમ કે લીલું છાણ છે ને આપણે ચોમાસાનું જ વધારે હોય, બાકીનું છે ને છાણા થાપી નાખી, કેમ કે એમાં આવક વધારે રહી. કેમ કે રૂપિયાનું 1 છાણું, તો હવે એમાં ખાતર તો શું છે ભાવ દઈએ ને ઘડીકમાં એટલે મેળ આવે નહીં. હોળી ઉપર શું છે છાણા વેચે વધારે, કેમ કે 15-20 હજાર છાણા વેચાઈ જાય તો 15-20 હજારમાં સામે એ પ્રોફિટ થઈ જાય, તો ઘર ખર્ચો નીકળી જાય એમાંથી. ને આમાંથી પછી માલના ડૂચાનો કાઢી લઈ, એક અડધો છાણા જે આવે છે અડધું છે ને થાપી નાખવાનું હોય, છાણા બનાવી નાખી
અહીંયા છે ને તમને ગયા વર્ષને પણ છાણા દેખાડી દો કે હજી એમને એમ છે. જોઈ લે, આ બધા પડ્યા છે. તો શું છે કે બધા ભેગા હવે નાખી દીધા હોય. સામે સ્ટોક વધારે હોય ને એટલે પછી નાખી દઈ. એટલે આ બધું છાણા અત્યારે એમને પડ્યું રહે. જો કે નીચેનો ભાગ આવે ને હળી ગયો છે. ઉપર તમને ખાલી ઓલું ઊંચાવાળું દેખાય, કેમ કે હમણાં વાહિંડા ખાલી વાર્યા હતા ને એનો આવ્યો છે. કેમ કે દિવાળી પછી જ આપણે વાહિંડા વારવાનું ચાલુ કર્યું છે. જે કોઈને લેવું હોય તો કમેન્ટ કરી શકે છે ભાઈ. અગર ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ માલધારી, રામ વાનરિયા વ્લોગ છે ને આપણી એ જ આઈડી છે, એમાં મેસેજ કરજો, તમને રિપ્લાય જરૂરથી આવી જશે. ગમે તે તમને જવાબ આવી જશે સામેથી. 32,000 ડમ્પર મન પડે એવું ભરી લેવાનું. 60 વગરનું ડમ્પર આવે છે ને જી ફૂલ ટાઈટ ભરી તમારે માથે ભલે 3 જણા કચરીને ઊભા હોય તો ભરી લેવાની છૂટ છે, જે કોઈને લેવું હોય તો. બાકી પ્યોર છાણાનું ખાતર છે ને વર્ષે વર્ષે આપણે વેચાઈ જાય છે. એટલે 12 મહિનાનું છે, જૂનું ખાતર વધારે છે નહીં. ગયા વર્ષે આ ટાઈમે વેચાઈ ગયું હતું, એટલે અત્યારે બધું પડ્યું છે હજી, તો વેચાઈ જશે હજી. જે કોઈને લેવું હોય તો કમેન્ટ કરી નાખજો, અથવા ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો રામ વાનરિયા વ્લોગ, આઈડી સર્ચ કરજો એટલે આવી જશે. ન જડે તો ગમે કમેન્ટ કરજો, તમને અહીંયા પણ આઈડી મોકલાવી દઈશ. આપણી બેહુંનું યાદ રાખજો કે બેહુંવાળા વિડીયો આવે છે એમાં જ, એટલે તમને જડી જશે આઈડી. રામ વાનરિયા વ્લોગ અને રામ વાનરિયા ખાલી બે રહે, એ ગમે એમાં સર્ચમાં જ કોઈ મેસેજ કરી દેજો એટલે તમને જડી જશે.